આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના એમાં ઉદાહરણ નંબર 6 જોવાનું છે, જેની રકમ છે સવિતા અને હમીદા મિત્રો છે. હવે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય એની સંભાવના પેલી આપણે મેળવવાની છે, અને બીજું જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થશે. લીપ વર્ષને અવગણવું. પહેલા તો કાઉન્ટ છે ને સમજીએ. લીપ વર્ષને અવગણવું એટલે લીપ વર્ષમાં કેટલા દિવસ હોય? 366, કે જેમાં એક દિવસ કયો ઉમેરાય તો કે ફેબ્રુઆરીની 29 તારીખ જે હોય, 29 ફેબ્રુઆરી, એ એક દિવસ ઉમેરાય. બાકીના વર્ષોમાં મીન્સ કે લીપ વર્ષ ન હોય એ દિવસોમાં એ વર્ષમાં 365 દિવસ હોય. લીપ વર્ષ ન હોય ત્યારે 365 દિવસ, અને જો લીપ વર્ષ ગણવાનું કે તો 366 દિવસ. આમાં કીધું છે લીપ વર્ષને અવગણવું, એટલે આપણે લીપ વર્ષને લેવાનું નથી, ધ્યાનમાં લેવાનું નથી. તો વર્ષમાં દિવસની સંખ્યા થશે 365. હવે જન્મદિવસ જુદા જુદા હોય. પેલો દાખલો જે છે આપણે જોઈએ. ધારો કે જન્મદિવસ જુદા જુદા હોય તેની ઘટના આપણે એ કહી દઈએ. જુદા જુદા હોય તેની ઘટના એ છે, બરોબર. મીન્સ કે સવિતા અને હમીદા આ બંનેના જન્મદિવસ એક દિવસે હોવા જોઈએ નહીં, અલગ અલગ દિવસે હોવા જોઈએ. ધારો કે એટલે કે સવિતા અને હમીદા અને સવિતા બંનેના જન્મદિવસ જુદા જુદા દિવસે છે. એટલે હમીદાનો જ્યારે જન્મદિવસ છે ત્યારે સવિતાનો નથી, ને સવિતાનો જે દિવસે છે ત્યારે હમીદાનો નથી. હવે એક વસ્તુ આપણે જોઈએ. ધારો કે હમીદા છે ને, હમીદા એનો આપણે જન્મદિવસ છે ને ફિક્સ કરી નાખીએ. ચાલો સમજૂતી માટે. ધારો કે એનો જન્મદિવસ છે 1/1/2026 અથવા 2025 જે લેવું હોય. ચાલો 2025. તો સવિતા છે, સવિતા એનો જન્મદિવસ 1/1/2025 ના દિવસે નહીં હોય તો એને કેટલા દિવસ મળશે? તો કે આ એક દિવસ બાદ કરી નાખો. 365 છે ને, એમાંથી હમીદાનો જન્મદિવસ છે ને એ દિવસ બાદ કરી નાખો એટલે કેટલા થશે? 364 દિવસ થાય. કેટલા? 364. હવે ધારણા તમે ઊંધી લઈ શકો. સવિતાનો 1/1/2025 જન્મદિવસ લઈ લો તો હમીદાને 364 દિવસમાંથી કોઈ એક દિવસે બર્થડે આવશે, જન્મદિવસ આવશે. ક્લિયર? ફરીથી હમીદાનો જો પહેલી તારીખે જન્મદિવસ હોય 1/1/2025 એટલે હમીદાએ એક દિવસ રોકી લીધો, તો બાકીના 364 દિવસ છે ને એમાં સવિતાનો જન્મદિવસ આવશે એટલે 364. કારણ કે બંનેના જન્મદિવસ અલગ અલગ છે એની ઘટના એ કીધી. તો સંભાવના P of A બરાબર અંશમાં આવશે 364, છેદમાં આવશે 365. આ એનો જવાબ. કેમ કે 364 દિવસમાંથી કોઈ પણ એક દિવસે જન્મદિવસ આવી શકશે. એક દિવસ તો રોકાઈ ગયો. હવે બીજું, ધારો કે જન્મદિવસ એક જ હોય અથવા તો એક જ દિવસ હોય. જન્મદિવસ એક જ દિવસે હોય તેની ઘટના બી છે. કઈ કીધી? ઘટના બી. આ તો સમજૂતી છે. તેથી જો ઘટના બી હોય તો સંભાવના થાય P of B બરાબર છેદમાં તો આવશે 365. લીપ વર્ષ નથી એટલે કુલ દિવસો 365 જે છેદમાં આવશે, અને એક જ દિવસે છે તો અંશમાં એક જ આવે. કેમ કે જો હમીદા છે, હમીદા એની 1/1/2025 જન્મદિવસ હોય તો સવિતાનો પણ કયા દિવસે હશે? સવિતાનો પણ 1/1/2025
25 ત્યારે જ જન્મદિવસ હશે. સમજાણું? એટલે બંને એક જ દિવસ રોકે છે, બંને એક જ દિવસ જન્મદિવસ માટે એક જ દિવસ રોકે છે. એટલે અંશમાં 1 ને છેદમાં 365 આ રીતે કરી શકો. અને બીજી રીત પણ જે છે કે જે 365 કે જે પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર પી ઓફ એ વત્તા પી ઓફ એ બાર બરાબર 1 એ રીતે પણ બીજી રીતે પણ તમે આ નીચેનો દાખલો જે છે કરી શકો. ક્લિયર? તો સંભાવના ચેપ્ટરમાં ઉદાહરણ નંબર 6 આપણે પૂરું કરીએ છીએ.